વિસાવદર કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ ભરત અમીપરા કાલસારી ગામમાં રહેતા હોય ત્યાં જ તેમની ખેતીની જમીન આવેલી છે। બાજુમાં ગૌચરની જમીનમાં પેશકદમી કરી છે, જે પેશકદમી દૂર કરાવવા માટે માલધારી સમાજના કેટલાક યુવાનો દ્વારા સરકારી વિભાગને રજૂઆત પણ કરેલ, ત્યારે જિલ્લા પ્રમુખનો હોદ્દો હોય અને રાજકીય વગ વાપરીને નાના માણસો ઉપર ખોટા કેસ કરાવીને હોદ્દાનો દુરુપયોગ કરતા હોય ત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા અન્ય પાર્ટીના કાર્યકરને રૂપિયા આપવામાં આવેલા છે। જ્યારે ખુદ કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ ગૌચર ખાતા હોય તો પછી અન્ય પાર્ટીના કાર્યકરને રૂપિયા ખવડાવે એ નવીન નથી। કોંગ્રેસ વાળા આમ ચૂંટણીમાં પૈસા બાટે છે, ધંધો કરે છે, તો એનો તો ધંધો છે, એનો બની ગયો છે પૈસા બાટવાનો। તો આમાં અમે ગૌચર માટે લડી છીએ। તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે, એને 10 વીઘા જમીન ગૌચરની વારેલી છે, એને રાષ્ટ્રીય ઇશારાના હિસાબે એને નોટિસ પંચાયત નથી આપતી, કોઈ વસ્તુ નથી આપતી। વારે વારે રજૂઆત કરતા કોઈ અમને કાંઈ પરિપત્રમાં કાંઈ અમને આપતા નથી। ત્યાંને નોટિસ આપો, આને ખાલી કરાવો, તો ત્યાં અધિકારીને કહેવા જાય પંચાયતમાં તો એ કહે કે એને રહેવા દો, એનાથી બીવે છે, દબાવે છે કે એને રહેવા દો, અને નાણાંથી વહીવટ થઈ જાય છે। બીજું હંધે ઠેક તો પછી અટાણે અમારે ક્યાં જવું માલ નભાવો, એને કેળા હંધે વારી લેવા હંધુ કરી લેવું છે, તો અમે એ કેળા હરથી દોડી છીએ તો એને એ છૂટું કરી દેવું જોઈએ ને। વાડીઓ બનાવી લેવી, બગીચા કરી લેવા, હંધુ કરી લેવું, એ કોંગ્રેસ વાળાને એટલી સત્તા એની પાસે છે કે ગમે લઈ લેવું। સરકારી જમીન એના બાપની ગૌચર છે, એનું ઘરનું ક્યાં છે? કોંગ્રેસ વાળા પૈસા બાટે તેમાં કઈ નવી નવાઈ નથી। 10 વીઘા ગૌચર વારીને બેઠા કોંગ્રેસ વાળા, જિલ્લા પ્રમુખે ગૌચર વારીને બેઠો, એની પાસે કઈ પંચાયતની સત્તા, પંચાયતની દબ્બે કે અવાજ બાંધ એટલે બાંધ, પંચાયતી ને બીવે છે, પંચાયતી રાઈડ કાપે છે જિલ્લા પ્રમુખ। તેમાં શું થઈ ગયું? કોંગ્રેસ વાળા પૈસા બાટે તો ખાઈ જાય છે ગૌચર હસોડા।